મહત્વના સમાચાર આવી રહ્યા છે। મોડાસાના શામપુરના સરપંચ સભ્યો અને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર અપાયું। કલેક્ટર ડીડીઓ અને ટીડીઓને અપાયું આવેદનપત્ર। શામપુર ગામના અમુક સમયે ગ્રામ પંચાયતને નુકસાન કરતા રજૂઆત કરવામાં આવી તો પંચાયતની દિવાલ અને વૃક્ષ ગેરકાયદે તોડી નખાયા। ગ્રામ પંચાયતના અમુક સભ્યો પર હુમલાનો થયો પ્રયાસ તો અવિશ્વાસની દરખાસ્ત કરી પંચાયતને ઝૂંટવી લેવા ષડયંત્ર કરાયું તો વિકાસના કામોમાં રૂકાવટ ઊભી કરતા આખરે રજૂઆત કરાઈ તો મહિલા સરપંચ સભ્યો સહિત 100 લોકોએ તંત્ર પાસે માંગી છે મદદ તો લાલપુર પાદર ગામના લોકોને ડરાવવાની કોશિશનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મોડાસાના શામપુરના સરપંચ સભ્યો અને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો કલેક્ટર ડીડીઓ અને ટીડીઓને અપાયું છે આવેદનપત્ર। શામપુર ગામના અમુક સમયે ગ્રામ પંચાયતને નુકસાન કરતા રજૂઆત કરાઈ। પંચાયતની દિવાલ અને વૃક્ષ ગેરકાયદે તોડી નખાયા। ગ્રામ પંચાયતના અમુક સભ્યો પર હુમલાનો પ્રયાસ થયો છે તો અવિશ્વાસની દરખાસ્ત કરી પંચાયતને ઝૂંટવી લેવા ષડયંત્ર કરાયું તો વિકાસના કામોમાં રૂકાવટ ઊભી કરાતા આખરે રજૂઆત કરાઈ છે। મહિલા સરપંચ સભ્યો સહિત 100 લોકોએ તંત્ર પાસે મદદ માંગી છે તો લાલપુર પાદર ગામના લોકોને ડરાવવાની કોશિશનો આક્ષેપ કરવામાં આવ્યો। અને મારા પંચાયતના કોઈ પણ ઠરાવ સિવાય કોઈ પણ જાણ કર્યા સિવાય પંચાયતનો કોર્ટ, પાણીની ચોકી, લીમડાનો ઝાડ, ફૂલ છોડ આ બધું શામપુરના વતની અને જે અમારા હિત વિરોધી છે તે લાલસિંહ તાલુકા સદસ્ય હિનાબેન લાલસિંહના પતિ લાલસિંહ વિનુસિંહ ચૌહાણ તેમજ વ્યાસ આકાશકુમાર ચંદ્રકાંત તેમજ ચૌહાણ ઈશ્વરસિંહ રૂપસિંહ આ અમારા પંચાયતના હિત વિરોધી છે। પછી અમારે પાદર ગામનો જે બોર હતો તે બોર ખોડિયાર માતા જે સડોઈ પંચાયતમાં આવે છે ત્યાં જઈને કરી આવ્યા છે તો એ લોકો પેમેન્ટ માટે મને દબાણ કરે છે તો હું કેવી રીતે કરી શકું। જો આ કોર્ટ અને આ પાણીની ચોકી ઝાડ જો તોડવામાં આવેલું છે તો એ બાબતે વૃક્ષ છેદન ધારા હેઠળ આ લોકોને ગુનો રજીસ્ટર કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા મારી નમ્ર અરજ છે। જે પંચાયતમાં લાલસિંહે તથા આકાશસિંહ વ્યાસે જે કોટરું તોડ્યું એ પંચાયતને કોઈ જાણ કરી નથી એમ એ વિરુદ્ધમાં છે। આજે વિરુદ્ધ સરપંચ વિરુદ્ધ જે એવાની અવિશ્વસનીય દરખાસ્ત કરી હતી તે તદ્દન ખોટી છે। એ રણનીતિ કોઈ લાઇટ બોટરો બારી કાઢવી બરાબર પંચાયતને ખોટું હેરાન કર્યું સરપંચ। રૂકાવટ તો ખરી પંચાયતની ટોટલી કોમમાં રૂકાવટ તો શામપુરની ખરી જ અમારે લાલપુર પાદર એક તરફી છે બરાબર। શામપુરમાં સરપંચને જવું પણ મુશ્કેલ છે। એ રણગતિ કરવાનું કારણ કે આ કોર્ટ અમને પૂછ્યા વગર બોડીની પૂછ્યા વગર એમની લાલસિંહ અને ચંદ્રપાલ પાડી દીધો છે બરાબર। આકાશ વ્યાસે ભાજપ સદસ્ય છે બરાબર। તાલુકા સદસ્ય છે ભાજપના ચૌહાણ હા ઈવન પતિ છે ને દવાખાનામાં જોબ કરે છે।